સુરેન્દ્રનગરનું વાલેવડા ગામ આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। જે પોલીસનું કામ દારૂબંધી કરાવવાનું છે એ જ પોલીસ પર બુટલેગરોને છાવરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। दस दिवस थी 30 दिवस पहला अमे अरजी आपी थी मैन मारा भाईए गाम में दारू बंद करवा माटे मतलब बहुत चालतो तो बુટલેગર गामो गाम बधा 70% दारू है कि अमार गाम में अमे मतलब अरजी आली बधाना दारूना नाम लखाया અને અમે પોલીસ વાળાને ફોન કર્યો કે 4 કેરબા હે આઈકણ આવો તો 2 કલાકે પોલીસ વાળી આવીને પોલીસ વાળા मतलब બુટલેગરને કહી દીધું ફોન કરીને કે બુટલેગર કાલે પમદી અમને એમ કહેતો હતો દારૂ પીને કે અમે બુટલેગર પોલીસ વાળાને હપ્તા લે છે 5 લાખ રૂપિયા કે અમારા ફોન આવી ગયો તો 4 કેરબા અહીંયા કણ હતા દારૂના છતાં એક જ કેરબો અહીંયા વધ્યો તો સેલ લે। દારૂના વેચાણની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો પર દસાડા પોલીસે એવો અત્યાચાર ગુજાર્યો કે મહિલાઓ અને યુવાનોને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા કરવા પડ્યા। આક્ષેપ છે કે દસાડા પીઆઈ ઉપાધ્યાયે રિવોલ્વર કાઢી હવામાં ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો અને બીટ જમાદારે મહિલાઓના વાળ પકડી બેરહેમીથી માર માર્યો। કે મારા દિયરના છોકરાને મારતા હતા પછાડીને આમ ધક્કમ ધક્કી કરીને મારવા લીધો ને તે અમે છોડાવા ગયા એટલે અમે કહું કે તમે બૈરાણ માણસો ને તમને રીત થોડીક હોવી જોઈએ। બૈરાણ મરાતા હશે કહું તમારી કહું હા તમારી એવું કામ નહીં તમારે બૈરાણ મારવાનું કહું તે બંદૂક કે આટલી પાછી વાળી જાજો નક્કી રિવોલ્વર કે આમી કરી હતી। એક તરફ પોલીસ ફરજમાં રૂકાવટની વાત કરી રહી છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ મેદાને ઉતર્યા છે। એક તરફ ગુજરાતની સરકાર ગુજરાતની અંદર દારૂબંધીની મોટી વાતો કરે છે અને અહીંના લોકલ પોલીસ સ્ટેશનો એ બુટલેગરોને છાવરી અને નિર્દોષ જાગૃત યુવાનોને બેરહેમીથી માર મારી અને એને હતોત્સાહ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી ના શકાય। બેન દીકરીઓ સામે પોલીસ જે માં બેન સમાણી જે ગાળો બોલી રહ્યા છે જાહેરની અંદર એનું મય નથી પણ એ ચલાવી શકાય નહીં। ભયંકર આક્રોશ છે ગામના લોકો માટે। આજે બધા જ ગામના લોકો સાથે અમે દસાડા પોલીસ સ્ટેશન જઈ અને જે પોલીસ કર્મચારીઓ અહીંયા જે રેડ કરવા આવ્યા હતા અને જેમણે પોલીસ છાવર્યા છે એ બધાના ફોન જપ્ત કરીને એને એફએસએલમાં મોકલી કોની સાથે એમની સાંઠગાંઠ છે અને જે અધિકારીએ મહિલાઓ ઉપર હાથ ઉપાડ્યો છે જે અધિકારી મહિલાઓને બેરહેમીથી ગાળો દઈ રહ્યા છે હવામાં રિવોલ્વર ઉછાળીને આતંકનો માહોલ જે ઊભો કર્યો છે એની સામે સખત કાર્યવાહી કરવાની ખાતરી ન થાય ત્યાં સુધી આ પ્રશ્નોને પડતો મૂકવામાં નહીં આવે। શું દારૂબંધીની માંગ કરવી એ ગુનો છે? વાલેવડાની આ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે। ન્યાય ક્યારે મળશે? પીઆઈની રિવોલ્વર ગુનેગારો સામે કેમ નથી નીકળતી? માત્ર નિર્દોષ જનતા જ કેમ નિશાન પર? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।